તો ચાલો આજના આ ડાર્ક અને મિસ્ટીરિયસ વિશ્લેષણમાં આપણે એક એવો પ્રાચીન ભારતીય કોયડો ઉકેલીએ જે ખરેખર તમારું મગજ ચક્રાવે ચડાવી દેશે. કદાચ તમે રાજા વિક્રમ અને વેતાળની વાર્તાઓ તો સાંભળી જશે, બરાબર ને? પણ આજે આપણે જે દ્વિધાની વાત કરવાના છીએ ને, એ સદીઓ જૂની હોવા છતાં આજે પણ એટલી જ માઇન્ડ બેન્ડિંગ છે. સવાલ એ છે કે આપણું અસ્તિત્વ ખરેખર ક્યાં છે? આપણા મગજમાં કે પછી આપણા આ શરીરમાં? હવે જરા આ બિલકુલ અશક્ય અને શોકિંગ કલ્પના કરો. માની લો કે કોઈ જાદુથી કે ચમત્કારથી તમારું માથું કાપીને કોઈ બીજાના ધડ પર લગાવી દેવામાં આવે. તો પછી તમે ખરેખર કોણ કહેવાઓ? માથાવાળા વ્યક્તિ કે પેલા ધડવાળા? ક્રેઝી લાગે છે ને? બસ આ જ એ ભયંકર પરિસ્થિતિ છે જે પેલો ભૂત વેતાળ રાજા વિક્રમ સામે રજૂ કરે છે. આ માત્ર કોઈ જૂની વાર્તા નથી, પણ આપણી ઓળખ વિશેનો એક બહુ જ મોટો સાયકોલોજીકલ સવાલ છે. ઓકે, હવે આ આખા સીનને જરા તમારી આંખો સામે વિઝ્યુઅલાઇઝ કરો. એકદમ ઘનઘોર, ધુમ્મસવાળું જંગલ છે. કાળી રાતનું ગાઢ અંધારું અને એમાં આવેલું છે માતા કાળીનું એક પ્રાચીન પથ્થરનું મંદિર. અંદર માત્ર દીવાની ઝાંખી અને બિહામણી જ્વાળાઓ જ ફરકી રહી છે. વાર્તામાં એક રાજકુમાર, એની અત્યંત સુંદર પત્ની અને એનો બેસ્ટ ફ્રેન્ડ, આ ત્રણેય રાતના સમયે આ ડરામણી જગ્યાએ આવી પહોંચે છે. આવું ક્રીપી સેટિંગ જ આપણને કહી દે છે કે હવે કંઈક બહુ જ ભયંકર થવાનું છે. તો ચાલો જોઈએ કે આ ત્રણેય સાથે મંદિરમાં એવું તે શું થાય છે. પહેલા કલાકમાં શું થાય છે? રાજકુમાર પેલા બંનેને બહાર ઊભા રાખીને એકલો મંદિરમાં પ્રવેશે છે. બીજા કલાકમાં તો જાણે એના પર ભક્તિનો એવો જબરજસ્ત નશો ચડે છે કે માનવામાં ન આવે પણ એ પોતાની જ તલવારથી પોતાનું માથું કાપીને અર્પણ કરી દે છે, લિટરલી. અને ત્રીજા કલાકમાં જ્યારે એનો બેસ્ટ ફ્રેન્ડ તપાસ કરવા અંદર આવે છે ત્યારે પોતાના મિત્રની લાશ જોઈને એ ગભરાઈ જાય છે. એને ડર લાગે છે કે આખી દુનિયા એને જ હત્યારો માનશે. એ અપરાધ ભાવ અને ડરમાં એ પણ પોતાનું માથું કાપી નાખે છે. છે ને એકદમ હચમચાવી દે એવો વળાંક? હવે વિચારો, એ બિચારી રાજકુમારીની હાલત. એ જ્યારે અંદર આવે છે અને આ ભયાનક દ્રશ્ય જુએ છે ત્યારે તો એના હોશ જ ઉડી જાય છે. એક જ રાતમાં પોતાનો પતિ અને એનો મિત્ર બંને ખતમ. આ આઘાતમાં એ પોતાનો જીવાપાત જઈ રહી હોય છે ત્યાં જ અચાનક એક દૈવી ચમત્કાર થાય છે. માતાજી ખુદ પ્રગટ થઈને એને રોકે છે અને કહે છે, દીકરી, ઉતાવળ ન કર. તું માત્ર આ કપાયેલા માથાને ફરીથી એમના ધડ સાથે જોડી દે અને હું એ બંનેને પાછા જીવતા કરી દઈશ. આ સાંભળીને જાણે અંધકારમાં એક મોટી આશા જાગી જાય છે. પણ અસલ ટ્વિસ્ટ તો હવે આવે છે. જુઓ, એક તરફ મંદિરનું એ બિહામણું અંધારું છે, ચારેય બાજુ પેલો જાદુઈ દૈવી ધુમાડો છે, અને બીજી તરફ આ ભયભીત રાજકુમારી. એ ગભરાટમાં ને ગભરાટમાં ફટાફટ પેલા કપાયેલા માથાને ધડ સાથે જોડવા જાય છે. અને એ અંધારામાં બંને સજીવન થાય પહેલાં જ એનાથી એક બહુ મોટી, કહી શકાય કે એક જીવલેણ ભૂલ થઈ જાય છે. એ ભૂલથી માથાની અદલાબદલી કરી દે છે. એટલે કે એકનું માથું બીજાના ધડ પર. જસ્ટ ઇમેજિન. હવે આ ભયંકર ભૂલનું પરિણામ શું આવ્યું એ બરાબર સમજવા જેવું છે. બંને જીવતા તો થઈ ગયા, પણ હવે સિચ્યુએશન બિલકુલ વિચિત્ર છે. એક તરફ એ વ્યક્તિ ઊભો છે જેના પર રાજકુમારનું માથું છે પણ નીચે ધડ પેલા મિત્રનું છે, અને બીજી તરફ એ છે જેના પર મિત્રનું માથું છે અને ધડ રાજકુમારનું છે. અને સૌથી મોટી મુસીબત તો એ છે કે આ બંને સજીવન થયેલા પુરુષો હવે પેલી ગભરાયેલી રાજકુમારીને પોતાની સાચી પત્ની કહીને દાવો કરી રહ્યા છે. એક રીતે જુઓ તો બંને અડધા પતિ છે અને અડધા મિત્ર. અને બસ આ જ એ પોઈન્ટ છે જ્યાં વેતાળ રાજા વિક્રમને અને એક રીતે આપણને સૌને આ સાયકોલોજીકલ પઝલ ફેંકે છે. સવાલ સિમ્પલ પણ ખતરનાક છે. આ બંનેમાંથી સાચો પતિ કોણ? અને હા, વેતાળની શરત પણ એવી જ ભયાનક છે હો. એ કહે છે કે જો રાજા વિક્રમ આનો જવાબ જાણતો હોવા છતાં ચૂપ રહેશે ને તો એના માથાના 1000 ટુકડા થઈ જશે. એટલે રાજાએ બોલવું જ પડશે. પણ રાજા વિક્રમનો જવાબ સાંભળીએ એ પહેલાં આપણે જરા થોડું ઊંડું વિચારવું પડે કે આખીરે ઓળખ કે આઈડેન્ટિટી કહેવાય કોને? શું આપણી ઓળખ આપણું આ શરીર છે? આપણો ચહેરો, આપણા હાથ પગ જે લોકો બહારથી જુએ છે તે? કે પછી આપણી અસલી ઓળખ આપણું સભાન મન છે, આપણા વિચારો, આપણી બુદ્ધિ અને આપણી જૂની યાદો? રાજકુમારી હવે કોની સાથે જાય? એ ધડ સાથે જેની સાથે એણે 7 ફેરા ફર્યા હતા, કે પછી એ માથા સાથે જેની પાસે એના બધા જ પ્રેમના સંસ્મરણો છે? છે ને મગજ ખાઈ જાય એવો સવાલ?
પણ રાજા વિક્રમ તો રાજા વિક્રમ છે. એ વેતાળની આ ખતરનાક ધમકીથી જરાય ડર્યા વગર એક પણ સેકન્ડના વિલંબ વિના તરત જ સચોટ જવાબ આપે છે. એ એકદમ ક્લિયર કટ કહે છે કે રાજકુમારીનો સાચો પતિ એ જ છે જેના ધડ પર રાજકુમારનું માથું છે. બસ, વાત પૂરી. રાજાના મતે એમાં કોઈ શંકા જ નથી કે માથું જ એ નક્કી કરે છે કે વ્યક્તિ ખરેખર કોણ છે. તો ચાલો રાજા વિક્રમના આ જબરદસ્ત તર્કને થોડો ડીકોડ કરીએ. એમનું લોજિક બહુ જ પરફેક્ટ છે. તેઓ સમજાવે છે કે આપણા શરીરમાં માથું એટલે કે આપણું મગજ એ સૌથી સુપ્રીમ અને આખા શરીરનું સંચાલન કરતું અંગ છે. આપણું મન જ આપણી તમામ યાદો, આપણું ઇન્ટેલેક્ટ અને આપણા આખા વ્યક્તિત્વને સાચવી રાખે છે. શરીર યાને કે ધડ શું છે? એ તો માત્ર માથાના કમાન્ડ્સને ફોલો કરતું એક સાધન છે. એટલે ફિઝિકલ બોડીનું કોઈ જ મહત્વ નથી જો એને ચલાવનારું મગજ જ બદલાઈ ગયું હોય. સાચી ઓળખ માત્ર ને માત્ર આપણા મનમાં જ રહેલી છે. અને ભાઈ, રાજા વિક્રમનું આ અકાટ્ય લોજિક સાંભળીને તો પેલો વેતાળ પણ સ્તબ્ધ રહી જાય છે. આ સાબિત કરે છે કે વ્યક્તિની સાચી ઓળખ તેના વિચારો અને બુદ્ધિમાં જ છે, માત્ર તેના શારીરિક દેખાવમાં નહીં. બિલકુલ પરફેક્ટ આન્સર. પણ પેલી શરત યાદ છે ને? રાજા વિક્રમે સાચો જવાબ આપીને પોતાનું મૌન તોડી નાખ્યું. અને નિયમ મુજબ વેતાળ તરત જ જાદુઈ રીતે ત્યાંથી ગાયબ થઈને પાછો પેલા સ્મશાનના ઝાડ પર જઈને લટકી જાય છે. હવે આ સદીઓ જૂની ઘોસ્ટ સ્ટોરી ભલે પૂરી થઈ ગઈ હોય, પણ એ આપણને એક બહુ જ ઊંડા વિચારમાં મૂકી જાય છે. શું આપણે ખરેખર માત્ર એક માંસના બનેલા વાહનને ચલાવતું એક સોફ્ટવેર યાની કે મન જ છીએ કે પછી આપણી ઓળખમાં બીજું પણ કંઈક છુપાયેલું છે? આજે પણ જ્યારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બ્રેઇન કમ્પ્યુટર ઇન્ટરફેસ જેવી મોડર્ન ટેકનોલોજીની વાત કરીએ છીએ ને, ત્યારે આ કોનું માથું, કોનું ધડનો કોયડો આપણને ફરીથી પૂછવા મજબૂર કરે છે કે આપણને અસલમાં માનવ શું બનાવે છે. આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે હજુ પણ શોધી રહ્યા છીએ. તો આ મગજને કસી નાખે એવા વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. બસ આવી જ રીતે નવી